આજે અમે તમને એક એવા શખ્સ વિશે વાત કરવાના છીએ જેણે દેશ વિદેશની મોટી મોટી યુનિવર્સિટીમાં ભણતર કર્યા બાદ આજે નાનકડા ગામમાં આદિવાસી બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે। આલોક સાગર કે જેમણે દેશના પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને ભણાવ્યા હતા તે આજે મધ્યપ્રદેશના નાનકડા ગામમાં બાળકોને ભણાવે છે। તેમણે દિલ્હી આઈઆઈટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને અમેરિકાની પ્રસિદ્ધ હ્યુસ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડી કરી છે। તેમણે પોતાના વિશે ક્યારેય કોઈને પણ કશું જણાવ્યું નહોતું। જો કે હાલમાં જ્યારે ઇન્ટેલિજન્સે તેમની સંદિગ્ધ વ્યક્તિ તરીકે પૂછપરછ શરૂ કરી ત્યારે તેમને પોતાની ઓળખ જાહેર કરી। જો કે તેમની લાઇફસ્ટાઇલ અને હાઈ એજ્યુકેશન વિશે જાણ્યા બાદ તેઓ ઇન્ટેલિજન્સ ઓફિસર પણ હેરાન થઈ ગયા। મૂળ દિલ્હીના આલોક સાગર છેલ્લા 26 વર્ષોથી બેતુલ જિલ્લામાં આદિવાસી અધિકારીઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। આ અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યા છે અને આલોક સાગરના માતા મિરંડા હાઉસમાં ફિઝિક્સના પ્રોફેસર હતા અને પિતા ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસમાં અધિકારી હતા, જ્યારે તેમના નાના ભાઈ આજે પણ આઈઆઈટીમાં પ્રોફેસર છે। જ્યારે તેઓ પોતે આજે ભોરા તાલુકાના એક નાનકડા ગામ કોચામાઉમાં ઝૂંપડામાં રહે છે। તેમની પાસે પહેરવા માટે માત્ર 3 કુર્તા છે અને એક સાયકલ। આજે આ શિક્ષકનું જીવન લોકો માટે પ્રેરણારૂપ બની ગયું છે।